જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવશું દૂધી બટેકાનું શાક। જો તમે ક્યારેય દૂધી બટેકાનું ન બનાવ્યું હોય ને તો આ દૂધી બટેકાનું શાક એકવાર બનાવશો ને તો ઘરમાં બધાને ભાવશે અને ઘરમાં નાના મોટા બધાય ખાશે। તો ચાલો આજે આપણે દૂધી બટેકાનું શાક બનાવશું। તો દૂધીને મેં અહીંયા કાપી લીધી છે, બટાકા કાપી લીધા છે અને કુકરમાં મેં વઘાર કર્યો ને તો મેં વિડીયો નહોતો ચાલુ કર્યો એટલે મેં ટામેટાં અને લીલા મરચાં અને રાઈનો લસણનો વઘાર કરી અને ટમેટાં નાખી દીધા છે। મેં 2 નાના ટામેટાં લીધા હતા, એને કટ કરી લીધા હતા અને પછી મેં વઘાર કરી દીધો છે અને વઘાર સારો એવો થઈ ગયો છે અને એમાં હવે આદું અને લસણ અને ધાણા પાવડર, લાલ મરચું, હળદર આ બધું ઉમેરી દઈશું આપણે જોઈતા પ્રમાણમાં। તમારે મસાલા જેટલે તમે શાક બનાવતા હોય એ રીતે આ શાકમાં આપણે અડધી ચમચી આપણે ઉમેરી દઈશું અને પછી હવે ટામેટાં અને આ બધો મસાલો થઈ જાય ને એટલે એની અંદર આપણે બટેકા કાપેલા નાખી દઈશું એટલે શાક સરસ થઈ જાય। અને બટેકાને હવે સારી રીતે આપણે બધું મસાલાથી મિક્સ કરી દેવાનું અને પછી આપણે દૂધી કાપેલી છે ને એને નાખી દઈશું અંદર, એટલે દૂધી અમે અંદર ઉમેરી દેવાની। અને આ દૂધી બટેકાનું શાક દૂધી તાસીરે ઠંડી હોય છે અને ઉનાળામાં જો દૂધીનું ખાવું જ જોઈએ, પણ અંદર એક બટાકું ઉમેરી દેશો ને એટલે એનો ટેસ્ટ ઓર વધી જશે। અને હવે આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી દીધું છે। તો આજે મેં તમને એકદમ સાદી અને સરળ રીતે દૂધી બટેકાનું શાક બનાવીને બતાવું છું। તો જો કોઈ પણ પહેલી વાર બનાવતું હોય એને પણ આ રીતે તમે બનાવી શકો છો। અને હવે આપણે એમાં ઉમેરી દઈશું લીલા ધાણા અને પછી અંદર ઉમેરી દઈશું આપણે સારી રીતે મિક્સ કરી અને પછી એમાં મીઠું આપણે સ્વાદ અનુસાર મીઠું અંદર ઉમેરી અને મિક્સ કરી દઈશું। હવે મીઠું ને એ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈને પછી આપણે એની અંદર ગરમ મસાલો અંદર ઉમેરીશું। તો મેં અહીંયા થોડો ગરમ મસાલો લીધો છે, જો તમે આરે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ એ કરી શકો છો, નહીં નાખવાનું। હવે આપણે થોડું પાણી ઉમેરીશું એટલે શું છે કે બટાકા આપણા અંદર ચડી જાય અને દૂધીને ચડતા વાર નથી લાગતી। ફક્ત આપણે આ રીતે એને મિક્સ કરી દઈશું, થોડું પાણી ઉમેરેલું છે અને દૂધીમાં આમે પાણી છૂટતું જ હોય છે। તો આ રીતે જો તમે દૂધી બટેકાનું ક્યારેય ન બનાવ્યું હોય ને તો આ રીતે તમે બનાવીને એકદમ સીધી અને દેશી રીતે અને હવે આપણે થોડી વાર આ રીતે જોઈ શકો છો અને થોડા ધાણા અંદર ઉમેરી દઈશું અને પછી એને આપણે કુકર બંધ કરી દઈશું। હવે આપણે કુકર બંધ કરી અને એને 1 કે 2 વિસલ આવે ને એટલે ત્યાં સુધી આપણે એને રાખી અને પછી આપણે કુકર ખોલી લઈશું। તો સીટી થઈ ગઈ છે અને હવે આપણે કુકર ઠંડુ પાડી અને એને સીટી આ રીતે હવા કાઢી અને ઢાંકણું આપણે ખોલી લઈશું। તો જોઈ શકો છો એકદમ ઉકળતું અને કેટલું સરસ લચકદાર શાક તૈયાર થઈ ગયું છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને એટલું ટેસ્ટી શાક છે ને। હવે આપણે ઉપર થોડા ધાણા ગાર્નિશ કરી દઈશું અને પછી આને તમે છે ને રોટલી સાથે ખાવ ને એટલે એવી મજા પડી જાય ને। તો આ રીતે આપણે દૂધી બટાકાનું દેશી શાક તૈયાર છે। તમે પણ બનાવજો કુકરની અંદર આ રીતે, અને કુકરમાં બનાવેલું એટલું ટેસ્ટી લાગે છે કે ઝડપી બની જાય છે। તો ફ્રેન્ડ્સ, તમને રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે, ત્યાં સુધી મિત્રો જોતા રહેજો દૂધી બટાકાનું શાક કુકરમાં અને બનાવજો અને આ રીતે તમે રોટલી સાથે એન્જોય કરજો। આવજો।